વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 5 સજીવનો પાયાનો એકમ પેજ 4 ઉપર આજે મેં તમને પ્રશ્ન 29 થી 36 સુધી આપ્યા છે. વનસ્પતિ કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. 30મો પ્રશ્ન છે ગોલ્ગી પ્રસાધનની ટૂંક નોંધ લખો, પેજ 64 પર મળશે. 31મો પ્રશ્ન છે લાઇસોઝોમની ટૂંક નોંધ લખો, પેજ 64 પર બીજા કોલમમાં મુદ્દા નંબર 5.2.5 3નો આખો ફકરાની 16 લીટી લખવાની. આ બધા જ પ્રશ્નોમાં કઈ રીતે એના જવાબ લખવાના ચોપડીમાંથી તે બહુ સ્પષ્ટ રીતે મેં સમજાવેલું છે. આવો આપણે ડાયરેક્ટ ચોપડીમાંથી જ એને સમજવા પ્રયત્ન કરીએ. પ્રશ્ન 28. પ્રશ્ન 29 વનસ્પતિ કોષની આકૃતિ દોરવાની પ્રશ્ન પૂછ્યો છે. આકૃતિ 5.6 પેજ નંબર 64થી આપણે શરૂ કર્યું છે. આકૃતિ દોરવાની અને એમાં અલગ અલગ દેશી અંતઃકોષ રસજાળ અહીંયા બતાવી છે. લાઇસોઝોમ બતાવેલું છે. કણિકામય અંતઃકોષ રસજાળ, આ હરિતકણ છે. મોટું કોષ કેન્દ્ર આપણને બતાવ્યું છે. ગોલ્ગી પ્રસાધન છે. કોષ કેન્દ્રની ફરતે આવેલું જ્યાં આવરણ છે અને કોષ કેન્દ્ર પટલ કહેવાય. કોષરસ પટલ અંદરની સાઈડનો જે આખો બોર્ડર છે તે. જોડાણ ધરાવતી કોષ દિવાલ, આ જે કોષ દિવાલ છે અહીંયા બે ભેગી થઈ જાય છે એટલે જોડાણ ધરાવતી કહેવાય. આ સિંગલ કોષ દિવાલ છે. અહીંયા કણાભસૂત્રની આકૃતિ છે. રિબોઝોમ્સ તમને બતાવેલા છે. હરિતકણ છે અને આ આખો ભાગ એકચ્યુઅલી કોષરસ કહેવાય. તો આકૃતિ તમે નોટમાં દોરશો. નવો પ્રશ્ન છે 30મો ગોલ્ગી પ્રસાધનની ટૂંક નોંધ લખો. આપણે એને પણ સમજવા પ્રયત્ન કરીએ. ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું. તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે, એટલે કે એને પણ પટલ હોય છે, જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત રચના છે. આવી પુટિકાઓને સિસ્ટરની કહે છે, એટલે કે ગોલ્ગી ગાય એ સિસ્ટરની એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓની બનેલી છે. આ પટલો કેટલીક વાર અંતઃકોષ રચનાના પટલ સાથે પણ જોડાયેલી હોય છે અને તેથી જ તે જટિલ કોષીય પટલ તંત્રનો અન્ય ભાગ બનાવે છે. એનું કાર્ય શું છે? ગોલ્ગી પ્રસાધન અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરે છે. એની અંદર જે પુટિકાઓ બનેલી છે સિસ્ટરની માં નિપોજોનું પેકેજિંગ કરવાનું કામ, રૂપાંતર કરવાનું કામ તેમજ તેમનો સંગ્રહ કરવાના કાર્યો ગોલ્ગી પ્રસાધન કરે છે. કેટલાક કિસ્સામાં ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ પણ કરે છે. ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમ્સના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે. આ ફકરો તમારે ગોલ્ગી પ્રસાધનની શોર્ટ નોટમાં લખવાનો છે અને જે અગત્યના મુદ્દાઓ આમાં છે કેમિલો ગોલ્ગી, સિસ્ટરની અને ગોલ્ગી પ્રસાધનના કાર્યો. હવે જે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 31 લાઇસોઝોમ્સ, મુદ્દો 5.2.5 છે. આપણે એની પણ ટૂંક નોંધ લખવાની છે. એના એક એક વાક્યો યાદ રાખજો. આખો ફકરો લખવાનો. કોષના ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ આવેલી છે.
એટલે કોષમાંથી કચરાનો નિકાલ કરે. કોઈ પણ બહારથી પ્રવેશતા દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરીને કોષને સ્વચ્છ રાખવામાં લાઇસોઝોમ મદદરૂપ થાય છે. બહારથી કયા દ્રવ્યો પ્રવેશે છે? બેક્ટેરિયા, ખોરાક, જૂની અંગિકાઓ કે જે નાશ થવાને આરે છે તેનું લાઇસોઝોમ વિઘટન કરી નાખે. વિઘટન કરવું એટલે નાના ટુકડાઓમાં રૂપાંતર કરે છે. લાઇસોઝોમ્સ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવતી હોવાથી બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. કેટલીક વાર લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન અલગથી પૂછાય છે, મેં છગડિયા કૌંસમાં બતાવ્યો છે. કેમ આત્મઘાતી કોથળીઓ કહે છે? પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાય છે અંદર, અને તેથી લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. દાખલા તરીકે જ્યારે કોષ ઇજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ્સ તૂટી જાય છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળીઓ કહે છે. એની રચનાની દ્રષ્ટિએ તમે વિચારો તો લાઇસોઝોમ્સ આવરિત પટલીય કોથળીઓ જેવી રચના છે, એટલે કે એને પણ પોતાનું પટલ હશે જે પાંચિત ઉત્સેચકો ધરાવે છે. લાઇસોઝોમ્સમાં શું હોય છે? ઉત્સેચકો હોય છે. આ ઉત્સેચકો કણિકામય અંતઃકોષ રસજાળ રેર દ્વારા નિર્માણ પામે છે. તો આ લાઇસોઝોમ્સની જે આખી શોર્ટ નોટ 5.2.5નો મુદ્દો છે તે તમારે આખો લખવાનો, યાદ રાખવાની. મહત્ત્વના મુદ્દા એના કાર્યો છે અને તે શા માટે આત્મઘાતી કહેવામાં આવે છે. નવો પ્રશ્ન છે 32, મુદ્દો 5.2.5 કણાભ સૂત્રોની વ્યાખ્યા આપણે અને એનું કાર્ય લખવાનું છે. કણાભ સૂત્રોને કોષના શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે. એનર્જી પ્રોડક્શન. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. જે ઉર્જા એટીપી અણુઓમાં, એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, આ એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, કણાભ સૂત્રો મુક્ત કરે છે. એટીપીને કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે. આ અગત્યનો મુદ્દો છે. યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ થાય છે. કણાભ સૂત્રો 2 આવરણ ધરાવે છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે, જ્યારે અંત આવરણ અંદરની સાઈડ તેમાં ઊંડા અંત પ્રવર્ધો એટલે કે તાંતણા હોય છે. આ પ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. આ ફકરો લખવાનો, સાથે આગળનું જે પેજ છે, પેજ નંબર 65, એનો પહેલો ફકરો જે છે એ પણ કણાભ સૂત્રની શોર્ટ નોટમાં જ આવશે. કણાભ સૂત્રો અદ્ભુત અંગિકાઓ છે કારણ કે તેઓ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. કણાભ સૂત્રોમાં પોતાના સેપરેટ ડીએનએ અને રિબોઝોમ્સ હોય છે. આથી કણાભ સૂત્રો પોતાના કેટલાક પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. શક્તિઘર તો છે જ, પણ સાથે સાથે પ્રોટીન્સનું નિર્માણ પણ કરે છે. આ કણાભ સૂત્રોના 2 કાર્યો યાદ રાખવાના. મુદ્દો 5.2.5નો 5મો ભાગ છે રંજકપણો. એ આપણો પ્રશ્ન 33 છે અને એની આખી શોર્ટ નોટ તમારે અહીંયા સુધી લખવાની છે. એને સમજી લઈએ. રંજક કણો, જેને અંગ્રેજીમાં પ્લાસ્ટિડ્સ કહેવાય, માત્ર વનસ્પતિ કોષમાં હોય છે. 2 પ્રકારના રંજક કણો, એક ક્રોમોપ્લાસ્ટિડ્સ જેને રંગકણો કહેવાય, બીજા લ્યુકોપ્લાસ્ટસ
જે શ્વેત કે રંગહીન કણો કહેવાય છે. રંજક કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તે હરિત કણો તરીકે ઓળખાય છે. વનસ્પતિમાં હરિત કણોનું કાર્ય આપણે જાણીએ છીએ, પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી છે. હરિત કણો ક્લોરોફિલ સિવાય વધારામાં પીળા અને નારંગી રંજક દ્રવ્યો પણ ધરાવે છે. MCQમાં પૂછાય છે પ્રશ્ન. રંગહીન કણો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે, જેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે, જે દ્રવ્યને સ્ટ્રોમા કે આધારક કહે છે. કયા દ્રવ્યમાં લટકતા હોય છે? સ્ટ્રોમામાં. રંજક કણોની બાહ્ય સંરચના કણાભ સૂત્રોને મળતી આવે છે અને તેથી કણાભ સૂત્રોની જેમ રંજક કણો પણ પોતાના DNA અને રિબોઝોમ્સ ધરાવે છે. આ પણ એક ટૂંકો પ્રશ્ન પૂછાય કે પોતાના DNA અને રિબોઝોમ્સ ધરાવતા બે અંગિકાઓ કઈ કઈ છે? તો એક રંજક કણો અને ઉપર આપણે જોયું કણાભ સૂત્રો. નવો પ્રશ્ન છે પ્રશ્ન 34. રસધાન્યોની ટૂંક નોંધ લખો. વેક્યુઓલ્સ, એનો આખો ફકરો ચોપડીમાં 5.2.5 મુદ્દો 6 છે, જો 65માં પાના ઉપર. એને આપણે સમજીએ. એ આખો લખવાનો. રસધાન્યો ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળીઓ જેવી રચના છે. રસધાન્ય શું છે? સંગ્રહ કરતી કોથળી છે. રસધાન્યો પ્રાણી કોષમાં નાના કદની, જ્યારે વનસ્પતિ કોષમાં મોટા કદની હોય છે. આ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષના તફાવતમાં પણ આ મુદ્દો લખી શકાય. કેટલાક વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50થી 90% ભાગ રોકે છે. આપણે વનસ્પતિ કોષમાં આકૃતિમાં જોયેલું, તમે જો આખી કેટલી મોટી રસધાની આખી બતાવેલી છે. એટલે આ બાબત આપણે યાદ રાખવાની છે. વનસ્પતિ કોષમાં રસધાનીઓ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે, જે કોષને આસુનતા અને બરડતા આપે છે. વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ રસધાન્યોમાં થાય છે. આ બધા એના ઉપયોગો છે, જેમાં કયા કયા દ્રવ્યોનો સંગ્રહ થાય? એમિનો એસિડ્સ, શર્કરા અને વિવિધ કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીન્સનો પણ સમાવેશ થાય છે. અમીબા જેવા એકકોષીય સજીવો અન્નધાની કોને કહેવાય છે? ખોરાકનો સંગ્રહ કરતી રસધાની માં ઉપયોગમાં લેવાયેલ ખોરાક દ્રવ્યો ધરાવે છે. કેટલાક એકકોષીય સજીવો વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ પણ ધરાવે છે. આ વિશિષ્ટ રસધાનીઓનું કાર્ય અલગ છે. પાછું જે વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરવાનું કાર્ય કરે છે. તો આ રસધાનીની આખી શોર્ટ નોટ તમારે લખવાની છે. આગળનો પ્રશ્ન છે 35મો, જે પેજ 65 ઉપરથી જ આપણને મળશે. કોષ વિભાજન કોને કહે છે? તેના પ્રકારોના નામ લખો અને બંને પ્રકારો સમજાવો. જવાબ 35. લાંબો પ્રશ્ન છે, 4 માર્ક્સમાં પણ પૂછી શકાય. અહીંયાથી શરૂ કરવાનું. જે ક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે તેને કોષ વિભાજન કહે છે. કોષ વિભાજનના 2 પ્રકારો છે, એક સમભાજન અને બીજું અર્ધીકરણ. સમભાજન એકલાની ટૂંક નોંધ પૂછાય તો આ ફકરો બીજો લખવાનો અને નીચેની આકૃતિ દોરવાની. કોષ વિભાજનની એ પ્રક્રિયા કે જે વૃદ્ધિ માટે મોટે ભાગે વિભાજન પામે છે તેને સમભાજન કહે છે. એટલે કે વૃદ્ધિ માટે થતું કોષ વિભાજન એને સમભાજન કહેવાય. આ ક્રિયામાં પ્રત્યેક કહેવાતો માતૃકોષ વિભાજનથી 2 સમાન બાળકોષોનું નિર્માણ કરે છે. આકૃતિમાં આ એક માતૃકોષ બતાવ્યો છે, એમાંથી એક અને એક આ 2 બાળકોષો ઉત્પન્ન થાય છે. બાળકોષો માતૃકોષો જેટલા જ રંગસૂત્રો ધરાવે છે. તે સજીવમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં
મદદરૂપ થાય છે. માતૃકોષમાં 2 લાલ અને 2 આસમાની રંગસૂત્રો અહીંયા બતાવ્યા છે. તો બાળકોષમાં તેટલા જ છે બંનેમાં. આમાં પણ 2 લાલ છે અને 2 આસમાની છે. બીજા બાળકોષમાં પણ 2 લાલ અને 2 આસમાની રંગસૂત્રો છે. એટલે કે માતૃકોષમાં 4 છે, તો બાળકોષમાં પણ બંનેમાં 4 રંગસૂત્રો છે. અર્ધીકરણ જોઈએ આપણે. પ્રાણીઓ અને વનસ્પતિઓના પ્રજનન અંગોના નિયત કોષ અથવા પેશીઓ વિભાજન પામીને જન્યુકોષોનું નિર્માણ કરે છે કે જેઓ પછીથી ફલન પામીને સંતતિનું નિર્માણ કરે છે. તેઓ ભિન્ન ક્રિયા દ્વારા વિભાજન પામે છે, જેને અર્ધીકરણ કહે છે. એટલે કે પ્રાણી અને વનસ્પતિમાં પ્રજનન કોષોમાં જે કોષ વિભાજન થાય છે જન્યુકોષોમાં, તેને અર્ધીકરણ કહેવાય છે. તેમાં સતત 2 વિભાજન સંકળાયેલ છે. જ્યારે કોષ અર્ધીકરણ દ્વારા વિભાજન પામે ત્યારે તે બંને સ્થાને 4 નવા કોષોનું નિર્માણ કરે છે. માતૃકોષ કરતાં નવા કોષમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. આટલે સુધી લખવાનું છે. આ એક કોષ છે, એના માંથી 4 નવા કોષ ઉત્પન્ન થાય છે. 1 2 3 4. આમાં 2 લાલ અને 2 આસમાની રંગસૂત્રો છે. એમાંથી 2 કોષ ઉત્પન્ન થયા. રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ગઈ. લાલ 2 હતા, અહીંયા લાલ 1 થઈ ગયું. આસમાની 2 હતા, 1 થઈ ગયું. તો 4 રંગસૂત્રો હતા, અડધા થઈ ગયા 2. આમાંથી પણ પાછા બીજા 2 બાળકોષ અને આમાંથી 2 બાળકોષ, એટલે ટોટલ 4 થયા. 2 લાલ અને 2 આસમાની હતા, રંગસૂત્રો અડધા થઈ જાય છે. 1 લાલ અને 1 આસમાની, 1 લાલ અને 1 આસમાની. 2 લાલ અને 2 આસમાની હતા, 1 આસમાની, 1 લાલ, 1 આસમાની, 1 લાલ. તો અહીંયા આપણે જોયું કે 2ને સ્થાને 4 નવા કોષોનું નિર્માણ થાય છે. અર્ધીકરણ આકૃતિ 5.8 દોરવાની. તો આખો આ જે પ્રશ્ન છે કોષ વિભાજન પેજ 65 ઉપરથી તમારે લખવાનો છે. આજનો છેલ્લો ટૉપિક છે, આ પાઠનો પણ છેલ્લો ટૉપિક છે, અને તે છે કે કોષ એ સજીવનો પાયાનો બંધારણીય એકમ છે. પ્રશ્ન 36 એ સમજાવો, શું ટૂંકમાં 2 માર્ક્સમાં પૂછાય. તો પહેલું જે કોલમ છે એમાં છેલ્લી 2 લીટીથી શરૂ કરવાનું કે પ્રત્યેક કોષ તેમની પોતાની, આ શબ્દ નહીં લખવાનો, પ્રત્યેક કોષ તેમની પોતાની રચના અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેમનું પટલીય આયોજન, બીજા કોલમમાં, અને અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ હોય છે. આપણે જોયું અંતઃકોષ રસજાળ, રિબોઝોમ્સ, કણાભસૂત્ર, રંજકકોણો બધા જ આયોજનબદ્ધ રીતે કામ કરે છે. આમ કોષમાં પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે, જે કોષોને વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે, જેમ કે શ્વસન કરવું, પોષણ મેળવવું અને નકામા દ્રવ્યોને દૂર કરવા. નકામા દ્રવ્યો દૂર કરવા કઈ અંગિકા હતી? લાઇસોઝોમ. અને નવા પ્રોટીન્સનું નિર્માણ કરવું, કણાભસૂત્ર અને રંજક દ્રવ્ય કણ આપણે હમણાં જ જોયું. આમ કોષ એ સજીવોનો પાયાનો બંધારણીય એકમ છે, તેમજ સજીવનો પાયાનો ક્રિયાત્મક એકમ પણ છે. આ તમામ પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખી નાખજો. અહીંયા પાઠ પૂરો થાય છે. ઓવર.